ભારતના રોબિનહૂડ તરીકે જાણીતા ટાટિયા મામાની 184મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અનેક વડીલો, યુવાનો, આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ટાટિયા મામાના બલિદાન અને સંઘર્ષને યાદ કર્યા હતા। ટાટિયા અભેલ, જેમણે પ્રેમથી ટાટિયા મામા કહેવામાં આવે છે, તેમનો જન્મ 26 જાન્યુઆરી 1982માં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાના ગામમાં થયો। તેઓ ભીલ આદિવાસી સમુદાયના હતા અને અંગ્રેજોના શોષણ અને જમીનદારોના અત્યાચાર સામે લડનારા એક નોંધપાત્ર ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા। અંગ્રેજો દ્વારા તેમને ભારતીય રોબિનહૂડનું બિરુદ આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ શાહુકારો અને અમીરો પાસેથી લૂંટેલું ધન ગરીબોના આદિવાસીઓમાં વહેંચી દેતા। તેઓ ગરીબોના મસીહા તરીકે ઓળખાતા અને આદિવાસી સમાજમાં તેમની ખૂબ આદરણીય છે। તેમનું મૃત્યુ 4 ડિસેમ્બર 1989ના રોજ જબલપુરમાં ફાંસી આપી કરવામાં આવ્યું। તેમની સમાધિ સ્થળ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક પાતાળપાની ખાતે છે। આજે પણ પાતાળપાની રેલવે સ્ટેશન પરથી પસાર થતી દરેક ટ્રેન સ્ટેશન નો હોવા છતાં ટાટિયા મામાના સન્માનમાં 2 મિનિટ ઊભી રહી આગળ વધે છે। આ તેમની લોકપ્રિયતા અને વારસાનું જીવંત પ્રતીક છે। ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ડેડિયાપાડા મત વિસ્તારના લોકપ્રિય આદિવાસી નેતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા। તેમણે કાર્યક્રમમાં હિન્દુ મેરેજ એક્ટ 1955 આદિવાસી સમુદાય પર લાગુ ન પડતો હોવાનું જણાવ્યું અને આદિવાસીઓના અધિકારો તેમજ પરંપરાના રક્ષણ પર ભાર મૂક્યો। અન્ય વિશિષ્ટ મહેમાનોમાં યુવરાજસિંહ જાડેજા, વિપિન ચંદ્ર ગામેતી, પ્રવીણભાઈ પારગી, કાંતિભાઈ રોત, બબીતાજી કશ્યપ અને આદિવાસી સમાજના અનેક વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે મળી કાર્યક્રમને સફળ, પ્રેરણાદાયી બનાવ્યો હતો। આ પ્રસંગે ટાટિયા મામા ભીલના આદર્શો, જળ, જંગલ, જમીનના રક્ષણ અને અન્યાયના સામે લડવાની તે યાદ કરી આદિવાસી યુવાનોને પ્રેરણા આપવામાં આવી છે। આ ઉજવણી આદિવાસી સમાજની એકતા અને તેમના ઐતિહાસિક નાટકો પ્રત્યેના આદરનું પ્રતીક બની રહી છે। કિલોડાની ધરતી પર એક દીપક બરંડા નામના દીકરાને જે લોકો બહારથી આવીને આપણા બાળકોની શિષ્યવૃત્તિ પર કોલેજો ચલાવે છે, આપણા લોકોની ગ્રાન્ટ પર પોતે જીવે છે, એવા એનજીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા 18 થી 19 લાકડીઓ મારવામાં આવી। મગજ અને કાનના પડદા ફાટી ગયા। મગજ આજે પણ દુખે છે, આજે પણ દીકરો ચાલી નથી શકતો। તો આમાં મેં જવાબદાર તરીકે એ બહારથી આવેલા 2-3 ઘરોમાં રહીને આપણી વસ્તી, આપણી હસ્તી અને આપણા વિસ્તારમાં આપણા દીકરાને આ રીતના મારીને જાય, એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજના આગેવાનો બનીને ફરો છો, આપણે બધાએ ઢાંકણીમાં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ। બહારથી આવેલા 2 પરિવારના લોકો આપણા વિસ્તારમાં જીવા માટે આવ્યા અને આપણા દીકરાને આ રીતના મારે, એ આપણે કઈ રીતના ચલાવી શકીએ? ચલાવી શકાય? ના ચલાવી શકાય। એ આપણી ફ્રીશીપની ગ્રાન્ટ હોય, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની ગ્રાન્ટ હોય, આપણા એસટી વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પર ચાલતી એ સંસ્થા છે। આજે કરોડોપતિ બની ગયેલા છે અને એના ધારાસભ્ય, જ્યારે હું જેલમાં હતો એનો ઓડિયો વાયરલ થયેલો, એકાદ કોઈને ધમકી આપતા હતા કે તમારા ચૈતર વસાવાને કેવા ફિટ કર્યા છે ને, એમને પૂછી લેજો, એવો એમનો ઓડિયો પણ વાયરલ થયેલો, ખબર છે ને બધાને? એ ધારાસભ્ય પીસી બરંડાએ આપણા દીકરાને આટલો મોટો માર માર્યો અને દવાખાનામાંથી રજા અપાવી દીધી। સરકારી દવાખાનામાં ગયા તો ત્યાંથી રજા અપાવી દીધી અને પોલીસ વિભાગ પર દબાણ ઉભું કર્યું અને એવું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું, એ ભાઈને એટ્રોસિટીમાં અહીંયા જામીનો મળી ગયા। ત્યારે આવા નેતાઓને તમે ચૂંટીને મોકલ્યા છે, અમે નથી ચૂંટીને મોકલ્યા। આવનારા દિવસોમાં એવા નેતાઓને લીલે તોરણે ઘરે મોકલી આપો તમે। જે નેતા સમાજના નથી થવાના, એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહીં હોઈ શકે। આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું, ત્યારે હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી। ટાટિયા મામા ભીલની 184મી જન્મજયંતિ હતી। આ પ્રસંગે જુદા જુદા વિસ્તારોમાંથી તમામ ગણમાન્ય પદાધિકારીઓ, મુખીઓ, સરપંચો, સંતો, મહંતો અને તમામ આગેવાનો, વડીલો, માતા બહેનો અહીંયા ઉપસ્થિત હતા અને આદિવાસી સમાજને આવનારા દિવસોમાં કઈ રીતના દિશા આપી શકાય એ બાબતનું, સાથે સાથે આદિવાસી સમાજના જે પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું એ બાબતનું, આદિવાસી સમાજને કઈ રીતના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે આગળ લાવી શકાય એ બાબતની એકદમ સઘન ચર્ચાઓ અહીંયા થઈ છે। બધા જ આગેવાનો પોતપોતાના વિચારો મૂક્યા છે। એમાં ખોટા સર્ટિફિકેટો બાબતની વાત હોય, 40% લઘુત્તમ કટઅપ માર્ક્સની વાત હોય,
કે આવનારા દિવસોમાં જે જાતિગત વસ્તી ગણતરી થવાની છે એમાં જે પ્રકારે આદિવાસીનો અલગ ધર્મ કલમ હોવો જોઈએ એ બાબતની પણ ચર્ચા થઈ છે. જે અહીંયા નેશનલ હાઈવે, કોરિડોર, જીએમડીસી, જીઆઈડીસી અભયારણ્યોના નામે કે બીજા જુદી જુદી કંપનીઓના નામે, કારખાનાઓના નામે જે પ્રકારે આદિવાસીઓની જમીનો સંપાદન થાય છે એ બાબતે પણ બધાએ ચિંતા વ્યક્ત કરી છે. જે પ્રકારે અહીંયા વૈશ્વિકરણ આવવાથી, ઔદ્યોગિકરણ આવવાથી અને ઉદારતાની નીતિ સાથે દિવસ અને દિવસે આદિવાસી સમાજના જે જળ જંગલ જમીન પરના અધિકારો છીનવાય છે એની પણ આજે ચર્ચાઓ થઈ છે. આદિવાસી સમાજનો જ્યારે આજે 77મો ગણતંત્ર દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય તો આદિવાસી સમાજમાં જે કંઈ બંધારણમાં પ્રાવધાનો છે, આર્ટિકલ 244 અંતર્ગત અનુસૂચિ 5ના પ્રાવધાનો છે, એ જ પ્રકારે 73AA વાત હોય, વન અધિકાર અધિનિયમ 2006ની વાત હોય, 1996ના પેશા એક્ટની વાત હોય, એની આજ દિન સુધી અમલવારી નથી થઈ. રૂઢિગત ગ્રામસભાની બાબતો હોય, ગ્રામસભાના અધિકારોની બાબત હોય, તો એ તમામ બાબતો આજે અમે બધાએ ચિંતન મનન કર્યું છે અને આવનારા દિવસોમાં સરકારમાં પણ અમે રજૂઆત કરીશું અને જ્યાં જરૂર લાગશે ત્યાં આદિવાસી સમાજ, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠનો ભૂલીને બધા એક મંચ પર આવીને સરકાર સામે પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એની રજૂઆત ગાંધીનગર લેવલે પણ કરીશું.